Hello everyone. Today we will discuss about SYBSc Maths Unit 2 Infinite Series. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ કે ઇન્ફાઇનાઇટ સિરીઝ. તો ઇન્ફાઇનાઇટ સિરીઝ શું છે? કોઈ પણ સિરીઝ તમે લો એ કોઈ પણ પોઈન્ટ ઉપર શું હશે? કન્વર્ઝ થતી હશે યા તો ડાયવર્સ થતી હશે. જો કન્વર્ઝન છે અથવા તો ડાયવર્ઝન છે તો એ ચેક કરવા માટેની તમારે આ યુનિટની અંદર થોડી ટેસ્ટ છે. એ ટેસ્ટ ઉપરથી આપણને ખબર પડે કે આ કોઈ પણ સિરીઝ છે કયા પોઈન્ટ ઉપર આપણને કન્વર્ઝન મળે છે અને ડાયવર્ઝન મળે છે. તો કયા ટાઈપની સિરીઝ ટેસ્ટ છે એ જોઈએ. તો એની અંદર છે તમારે પી ટેસ્ટ આવશે, કમ્પેરિઝન ટેસ્ટ આવશે, પછી રેશિયો ટેસ્ટ એન્ડ લોગેરિધમિક ટેસ્ટ, એવી તમારે થોડીક ટેસ્ટ આવે છે. એના ઉપરથી તમને ખબર પડશે કે કોઈ પણ સિરીઝ છે એ કન્વર્સ થાય છે કે ડાયવર્સ. તો ફર્સ્ટ આપણે જોઈએ કે ઇન્ફાઇનાઇટ સિરીઝ. તો ઇન્ફાઇનાઇટ સિરીઝ કોને કહેવાય? તો આપણે કોઈ સિક્વન્સ લઈએ. ધારો કે મેં સિક્વન્સ લીધી u1 u2 u3 અપ ટુ un. આવી મેં કોઈ સિરીઝ છે એ લીધી છે. આ સિક્વન્સ લીધી છે. આ કોઈ સિક્વન્સ છે. એ સિક્વન્સ નું તમારે શું કરવાનું છે? સમ. તો આ સિક્વન્સ નો હું સમ કરું તો u1 u2 u3 અપ ટુ un. આ જે તમને સમ મળે છે એ જો ઇન્ફાઇનાઇટ હશે તો તમારી સિરીઝ કેવી મળશે? તમને ઇન્ફાઇનાઇટ. અને જો આ સમ તમને ફાઇનાઇટ મળશે તો શું છે? નંબર ઓફ ટર્મ્સ તમારે કેવા હોય? ફાઇનાઇટ. તો એ સિરીઝ કેવી છે? તમારે ફાઇનાઇટ. અથવા તો એ ઇન્ફાઇનાઇટ ટર્મ મળે છે તમને તો કેવી સિરીઝ છે? ઇન્ફાઇનાઇટ સિરીઝ. તો આ તમને મળી જશે તમારી સિરીઝ. તો ડેફિનેશન જોઈએ આપણે પહેલા. ઇફ ધ ડેફિનેશન infinite series if sequence મેં કઈ લીધી હતી u1 u2 u3 un એ કોઈ સિક્વન્સ છે તો u1 u2 up to un is any sequence. Then ઇન્ફાઇનાઇટ સમ. આપણે અહીંયા ઇન્ફાઇનાઇટ સિરીઝ ની વાત કરીએ છીએ તો અહીંયા શું આવશે? તમારા ટર્મ્સ ઇન્ફાઇનાઇટ. તો ઇન્ફાઇનાઇટ સમ, આખો ઇન્ફાઇનાઇટ સમ તમારો આ સિક્વન્સ મેં કોઈ લીધી એનો સમ કરું તો u1 u2 u3 up to un up to is called infinite series. અથવા તો તમે એને સિમ્પલી સિરીઝ પણ કહી શકો ઓર સિમ્પલી સિરીઝ. તો હવે જોઈએ આની અંદર તમે કોઈ પણ સિરીઝ છે એને કઈ આવી રીતના તો આખા તમે લખશો ને કે u1 u2 u3 un. તો આ બધું શું છે? સમ છે કોઈ સિક્વન્સ નો. તો એને તમે ડિનોટ કઈ રીતે કરશો? denoted by, આને તમારે ડિનોટ કરવાની થશે સમેશન n is equals to 1 to infinite un. એટલે કે તમે જે સિક્વન્સ લીધી છે એનો મેં સમ લીધો u1 થી un જેટલા ટર્મ્સ હશે એ બધાનો શું લીધો? મેં સમ લીધો. તો એ સમ તમારે 1 થી લઈને ઇન્ફાઇનાઇટ પર તમારા ટર્મ હશે જેટલા ટર્મ હોય એનો તમારે શું કરવાનું? સમ. તો દર વખતે તમારે એવું ના લખવું પડે એટલે એને ડિનોટ કઈ રીતે કરવાનો છે? સમેશન n is equals to 1 to infinite un. અથવા તો તમે આ રીતે પણ ડિનોટ કરી શકો સમેશન un. એ પણ તમારી શું થશે? સિક્વન્સ કેવી હશે? ઇન્ફાઇનાઇટ. જો ફાઇનાઇટ સમ હોય, ફાઇનાઇટ ટર્મ્સ હશે તો શું હશે? ફાઇનાઇટ સિક્વન્સ. અથવા તો ઇન્ફાઇનાઇટ ટર્મ હશે તો ઇન્ફાઇનાઇટ સિક્વન્સ. if the finite number of term then it is called finite series. And infinite હશે તો if the infinite number of terms then it is called infinite series.
હવે એના થોડા એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. ફર્સ્ટ એક્ઝામ્પલ હું લઉં છું કે કોઈ પણ સિરીઝ છે એ કયા ટાઈપની તમને મળે, કે ફાઇનાઇટ ટર્મ્સ હોય તો કયા ટાઈપની હશે અને ઇનફાઇનાઇટ ટર્મ્સ. ફર્સ્ટ હું લઉં કે સમેશન n સ્ક્વેર. આ કોઈ મેં શું લીધું છે, n સ્ક્વેર તમારું શું હશે, કોઈ સિક્વન્સ હશે અને ઈ બધાનો સમ હશે એ તમારી શું હશે, સિરીઝ. તો કોઈ આપણે લીધું કે n સ્ક્વેર, અહીંયા તમારે n કેવો લેવાનો છે, બિલોંગ્સ ટુ n. આ તમારે કેપિટલ n નેચરલ નંબરમાંથી હશે. તો અહીંયા આપણે પહેલા પુટ કરીએ, એક એક એલિમેન્ટ નંબર પુટ કરીએ તો આપણને કોઈ શું મળશે, સિરીઝ. તો ફર્સ્ટ હું લઉં કે 1, તો શું મળશે મને, 1 નો સ્ક્વેર. તો 1 નો સ્ક્વેર એટલે તો તમને 1 જ મળશે. પછી આપણે લઈએ 2, બધાનું પાછું અહીંયા સમ આવશે કેમ કે આપણે શું લઈએ છીએ, સમેશન. તો n સ્ક્વેર એટલે હવે આપણે 2 ઇનપુટ કરીએ આની અંદર. 2 હું પોઈન્ટ કોઈ લઉં તો 2 નો સ્ક્વેર, તો મને અહીંયા શું મળી જશે, 4. એટલે આવી રીતના તમે લખો તો પણ ચાલશે. અહીંયા 2 નો સ્ક્વેર, 3 સ્ક્વેર પ્લસ 4 સ્ક્વેર પ્લસ અપ ટુ ટર્મ્સ. તમને લાસ્ટ ટર્મ તમારો શું હશે, જો ફાઇનાઇટ ટર્મ હોય તો ત્યાં તમારે શું કરી દેવાનું, સ્ટોપ. અહીંયા આપણે ઇનફાઇનાઇટ ટર્મ લઈએ છીએ તો લાસ્ટ ટર્મ તમારું n હું કોઈ લઉં તો શું આવશે, n સ્ક્વેર અપ ટુ કેમ કે ઇનફાઇનાઇટ છે એટલે. પછી સેકન્ડ હું કોઈ લઉં, એક આપણે સિક્વન્સ લઈએ, સમેશન -1n. હવે આમાં તમારે શું કરવાનું થશે, n છે આપણે નેચરલ નંબરમાંથી લઈએ છીએ તો એક એક પાવર તમારે લગાડતી જવાની. ધારો કે પહેલા મેં ફર્સ્ટ લીધું નેચરલ નંબરમાંથી મેં 1, તો 1 લઉં તો અહીંયા શું આવશે, 1 નો સ્ક્વેર, 1 નો 1:1, તો 1:1 એટલે પાછું -1 જ મને મળશે. પછી આપણે લઈએ 1 સ્ક્વેર, તો 1 સ્ક્વેર લઈએ એટલે શું આવશે, +1 થઈ જશે. આ -1 નો સ્ક્વેર તો શું થઈ જશે, +1. પછી -1 ક્યુબ, તો -1 તો એ પણ તમને શું મળશે, પાછું -1. પછી -1 4, તો -1 પાછા તમને મળશે +1. આવી રીતના તમને જો અહીંયા -1 +1 એવી રીતના મળતા રહેશે કેમ કે અહીંયા તમારી પાવર કેવી થતી જશે, ઓડ ઇવન. એટલે જ્યારે ઓડ હશે ત્યારે શું મળશે તમને, -1, ઇવન હશે ત્યારે શું મળશે, પ્લસ. તો અલ્ટરનેટ અહીંયા તમને શું મળતું જશે, -1 +1 -1 +1 અપ ટુ -1n. પછી આપણે જોઈએ થર્ડ પોઈન્ટમાં આવી કોઈ સિક્વન્સ લઉં છું, સમેશન 1/n. તો આ સિક્વન્સની અંદર અહીંયા તમારે પુટ કરવાનું નેચરલ નંબરમાંથી પોઈન્ટ. તો અહીંયા આપણે પોઈન્ટ ઇનપુટ કરીએ તો 1/, પહેલા તો હું 1 લઉં તો 1/1 એટલે 1 જ મળશે મને, પ્લસ 1/, અહીંયા હવે આવશે 2, 1 પછી તો અહીંયા આવશે 1/2 પ્લસ 1/3 પ્લસ 1/4 પ્લસ અપ ટુ 1/n પ્લસ અપ ટુ લાસ્ટ ટર્મ તમારું n ટર્મ કેવું થશે, 1/n. ફોર્થ કોઈ મેં સિરીઝ લીધી 2n - 1, તો આની અંદર હવે આપણે 1 પુટ કરીએ તો અહીંયા આવશે 1, તો 1 તો શું થઈ ગયું, 2 * 1 એટલે 2 - 1 એટલે તમને મળશે 1 મળી ગયું. તો ફર્સ્ટ આવશે 1. પછી આપણે લઈએ 2, તો 2 અહીંયા આવશે તો 2 * 2 એટલે થઈ ગયા તમારે 4 - 1 એટલે અહીંયા આવશે +3. એવી જ રીતના હવે આપણે અહીંયા લઈએ 3, તો 3 * 2 એટલે 6 - 1 તો આવી ગયા અહીંયા તમારે 5. એવી રીતના તમને જો અહીંયા કેટલા ટર્મ મળતા જશે, +7 +9 અપ ટુ 2n - 1. એવી રીતના તમને કોઈ સિરીઝ મળતી જાય. આવી રીતના તમે કોઈ પણ સિરીઝ લઈ શકો. અહીંયા ધારો કે કેવાય ઓડ નંબર મળ્યા, હવે તમારે ઇવન નંબરની સિરીઝ જોતી છે તો 2n. આ ની અંદર તમને શું મળશે, બધા ઇવન નંબર. અહીંયા ફર્સ્ટ પહેલા તો હું 1 પુટ કરું તો શું મળશે, અહીંયા 2 * 1 એટલે 2 મળી ગયા મને અહીંયા. પછી અહીંયા 2 પુટ કરો તો 2 * 2 એટલે અહીંયા આવશે તમને 4. પ્લસ 3 ઇનપુટ કરો તો 2 * 3 એટલે 6 + 8 અપ ટુ 2n પ્લસ અપ ટુ. આ રીતે તમને કોઈ સિરીઝ હોય તો એ તમને ખબર પડી જાય કે એનું nth ટર્મ કયું હશે. એક એક નંબર તમારે ઇનપુટ કરતા જાવ. જો ફાઇનાઇટ ટર્મ્સ તમને મળતા હોય, ધારો કે મેં અહીંયા જ કોઈ છે, મેં આવી સિરીઝ લીધી કે -1/4, તો અહીંયા તમને ક્યાં સુધી 4 ટર્મ જ મળશે. પહેલા તો સોરી n છે તો n જ રહે.
કોઈ પણ મેં એક વાત તો લીધી કે -1/4 લઈએ ધારો કે આપણે, તો આપણને એક જ ટર્મ મળશે, મતલબ એ શું થઈ ગયું, ફાઇનાઇટ સિરીઝ થઈ ગઈ. એ રીતના તમને કોઈ સિરીઝ આપી હોય એની અંદર ટર્મ્સ તમારે ઇનફાઇનાઇટ હોય તો ઇનફાઇનાઇટ સિરીઝ થશે, અને ફાઇનાઇટ ટર્મ્સ હોય તો તમને ફાઇનાઇટ સિરીઝ મળશે. આ બધી કેવી છે, ઇનફાઇનાઇટ સિરીઝ. હવે આની અંદરથી જોઈએ કે તમને નંબર ઓફ ઇનફાઇનાઇટ સિરીઝમાં પણ એવું, જો કે નંબર ઓફ ટર્મ્સ છે બધા પોઝિટિવ મળતા હોય તો એ બધી સિરીઝ કેવી થશે, સિરીઝ ઓફ પોઝિટિવ ટર્મ્સ. અને જો અલ્ટરનેટિંગ તમારે +1 +- એવા થતા જતા હોય તો એ તમારી સિરીઝ કેવી છે, અલ્ટરનેટિંગ સિરીઝ. તો આની અંદર જોઈએ તો કઈ સિરીઝની અંદર તમને પોઝિટિવ ટર્મ મળે છે, તો એક તો ફર્સ્ટ સિરીઝ છે કે જેની અંદર બધા કેવા છે, પોઝિટિવ ટર્મ છે, એક પણ નેગેટિવ નથી. નેગેટિવ મતલબ કે માઈનસની નિશાની આવતી હોય એક પણ પોઈન્ટની આગળ, તો એ તમારી કેવી સિરીઝ થાય, નેગેટિવ સિરીઝ. તો આની અંદર બધા કેવા છે, પોઝિટિવ ટર્મ છે. સેકન્ડની અંદર +- થાય છે એટલે એ પોઝિટિવ સિરીઝ નથી. પછી અહીંયા પણ આ પોઝિટિવ છે, આની અંદર પણ અને આ પણ. તો અહીંયા પણ જુઓ તમે કે આપણે લીધી સિરીઝ 1 3 4 and 5 are series of positive term. and હવે જો આની અંદર સેકન્ડ તમારી છે એ કેવી થશે, અલ્ટરનેટિંગ સિરીઝ. એની અંદર શું છે, અલ્ટરનેટિંગ જો પોઝિટિવ નેગેટિવ. એનો મતલબ એક ટર્મ તમારો પોઝિટિવ છે, એક ટર્મ નેગેટિવ છે, એક પોઝિટિવ છે, એક નેગેટિવ છે, એક પોઝિટિવ. તો આવી રીતના અલ્ટરચેન્જ થતા હોય પોઝિટિવ એન્ડ નેગેટિવ, તો એ સિરીઝ તમારી કેવી થશે, તો આને તમે શું લખી શકો, અલ્ટરનેટિંગ સિરીઝ. હજી એક વખત કહી દઉં છું, જે સિરીઝની અંદર તમારે પોઝિટિવ ટર્મ્સ મળતા હોય બધા, તો એ સિરીઝ કેવી છે, સિરીઝ ઓફ પોઝિટિવ ટર્મ્સ. અને જેની અંદર અલ્ટરચેન્જ થતા હોય એક ટર્મ પોઝિટિવ, એક નેગેટિવ, એક પોઝિટિવ, એક નેગેટિવ, તો એ તમારી સિરીઝ છે અલ્ટરનેટિંગ સિરીઝ. એના પછી જોઈએ આપણે ડેફિનેશન, સમ ઓફ પાર્શિયલ સિક્વન્સ ઓફ પાર્શિયલ સમ. હવે જોઈએ આપણે સિક્વન્સ ઓફ અ પાર્શિયલ સમ. તો એની અંદર શું છે કે લેટ સમેશન un, આપણે આગળ જોયું સમેશન un શું છે, કોઈ સિરીઝ be a series, let us consider the following sum. હવે આપણે જોઈએ કે સમેશન un, તો એની અંદર શું મળશે તમને, સમેશન un એટલે તમે કોઈ સિરીઝ, મેં કોઈ આવી સિરીઝ હું લખી શકું કે એની અંદર શું હોય, u1 + u2 + u3 + up to un + up to. તો આની અંદર જો કે કોઈ સિક્વન્સ ઓફ પાર્શિયલ સમ એટલે કે એની અંદરથી તમારે પાર્શિયલ સમ લેવાનો છે. ધારો કે ફર્સ્ટ હું લઉં એને હું કોઈ s1 કીધું, તો s1 = u, પહેલો પોઈન્ટ છે. હવે મેં આ કોઈ બે પોઈન્ટ લીધા, એનો પહેલા તો પહેલો એક એલિમેન્ટ હશે પોઈન્ટ, એની અંદર બીજા પોઈન્ટનું શું થાય છે, સમ. તો એને આ u1 + u2 ને હું કહી દઉં s2, તો s2 = u1 + u2. એટલે કોઈ પણ સિક્વન્સ હશે તમારી સિરીઝ, એની અંદર સમ હશે, એમાંથી તમારે પાર્શિયલ સમ કોને કહેવાય, તો એક એક પોઈન્ટ છે એનો તમારે સમ કરતા જઈએ અને nth ટર્મ સુધી પહોંચીએ. તો પહેલો પોઈન્ટ લીધો મેં એને s1 કીધું, એ તમારું શું છે, s1 કોઈ સમ છે, તો એની અંદર s1 પછી બીજા પોઈન્ટનું સમ કરું છું, એડિશન કરું, તો એ શું થઈ ગયું તમારું s2. s2 મતલબ બે તમારી સિરીઝની અંદરથી પહેલા બે પોઈન્ટ છે એનો સમ. પછી s3, તો ત્રણ પોઈન્ટનો સમ આવશે, u1 + u2 + u3. પછી આપણે લઈએ s4 = તો એની અંદર તમારે 4 પોઈન્ટ, તમારે ધારો કે ફાઇનાઇટ સિરીઝ છે અને 4 સુધીની જ છે કે 5 સુધીની, તો તમારે એની અંદર s4 સુધી જોઈએ તો કેટલા આવશે ટર્મ તમારે 4. તો u1 + u2 + u3 + u4. એવી જ રીતના તમે sn લો તો શું મળશે તમને, u1 + u2 + u3 + u4 + up to un. આવી રીતના તમને
પાર્શિયલ સમ મળે. કોઈ પણ સિક્વન્સ છે એનો તમારે પાર્શિયલ સમ ફાઇન્ડ કરવાનો હોય તો તમને કેવી રીતના મળશે? આવી રીતના S1 છે એ પહેલા તમારો પોઈન્ટ હશે U1, S2 છે તો સિક્વન્સના કોઈ સિરીઝના પહેલા બે પોઈન્ટનો શું મળશે તમને? સમ. હવે આપણે આની ડેફિનેશન જોઈએ. તો ડેફિનેશન શું કહે છે? Let summation un be a given series, then the different partial sum. કેમ કે આ બધા સમ તમારે કેવા હશે? અલગ અલગ થશે. u1 u1 u2 તો બધા s1 s2 s3 બધા કેવા થશે તમારા ડિફરન્ટ સમ. The different partial sum of un is શું હશે તમારે? s1 s2 આપણે જે un સિક્વન્સ લીધી સિરીઝ લીધી એના તમારે ડિફરન્ટ પાર્શિયલ સમ શું થશે? s1 s2 s3 and s4 એવી રીતના અપ ટુ sn. તો s3 s4 અપ ટુ sn અપ ટુ તો આ બધા શું છે તમારે ડિફરન્ટ પાર્શિયલ સમ. એન્ડ સિક્વન્સ of a partial sum is. તો આ બધાનો પાર્શિયલ આ કોઈ તમારી સિક્વન્સ થઈ એ સિક્વન્સનો પાર્શિયલ સમ તમે કઈ રીતે ફાઇન્ડ કરી શકો? તો એને લખી શકાય is summation sn. આ બધાનો સમ કરશો તો તમને શું મળશે? s1 થી sn સુધીનો એને તમે આવી રીતના લખી શકો summation sn. It is called sequence of a partial sum of a series. કોઈ પણ સિરીઝ હોય આપણી એની અંદર પાર્શિયલ સમ મતલબ એક એક પોઈન્ટના તમારે શું કરતા જવાનું છે? સમ. અને એ બધાનો સમ મળશે એને તમારે ડિનોટ કઈ રીતે કરવાનું? સમેશન s n. એને કહીશું આપણે સિક્વન્સ ઓફ અ પાર્શિયલ સમ ઓફ અ સિરીઝ. અને આ સિરીઝ કઈ હતી આપણી પાસે? un કોઈ સિરીઝ હતી